નમસ્કાર ભક્ત મિત્રો, આજે હું જે વિડીયો લઈને આવી છું તે છે દશામાના વ્રત વિશેનો વિડીયો. આ વિડીયોની અંદર દશામાનું વ્રત કેટલા દિવસ સુધી કરવામાં આવે છે, આ વ્રત કરવા માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તથા આ વ્રત માટે મૂર્તિની સ્થાપના, કળશની સ્થાપના અને વિસર્જનની વિધિ શું રહેલી હોય છે, ઉપવાસ કઈ રીતે કરવાનો હોય છે, આવી તમામ માહિતી, સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપ સર્વને જણાવવામાં આવશે. તો ભક્ત મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. તો ભક્ત મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. બોલો શ્રી દશા માતે કી જય. દશામાના વ્રતની શરૂઆત. તો ભક્ત મિત્રો, દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને 10 દિવસ સુધી આ વ્રત ચાલે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવું જોઈએ અથવા તો 10 વર્ષ સુધી કરવું જોઈએ. મોટા ભાગના વિસ્તારોમાં દશામાનું વ્રત 10 વર્ષ સુધી કરવામાં આવે છે. 10 વર્ષ વ્રત કરીને પછી તેનું ઉજવણું કરવાનું હોય છે. આ વ્રતની અંદર પૂજા વિધિ કઈ રીતે હોય છે? તો ભક્ત મિત્રો, વ્રતમાં સૌપ્રથમ તો માતાજીની માટીની મૂર્તિ લાવવાની હોય છે. માતાજીની મૂર્તિની ખરીદી પૂજાના દિવસે નહીં, પરંતુ એના આગલા દિવસે કરવી જોઈએ અને પૂજાની તમામ સામગ્રી પણ આગલા દિવસે ખરીદી લેવી જોઈએ. તો ભક્ત મિત્રો, માતાજીની સ્થાપના કરવા માટે પૂર્વ મુખમાં આપણું મુખ રહે તે રીતે માતાજીને સ્થાપનાની જગ્યા પસંદ કરો. માતાજીની સ્થાપના માટે એક બાજોઠ લો. બાજોઠને સ્વચ્છ કપડાથી લૂછીને તેની ઉપર સ્વચ્છ લાલ કલરનું વસ્ત્ર પાથરો. આ વસ્ત્ર પર કુમકુમનો સાથિયો અને કુમકુમના છાંટણા કરો. આ વસ્ત્ર ઉપર ઘઉંની ઢગલીઓ કરો. ઘઉંની 10 ઢગલી કરી માતાજીની મૂર્તિને એના પર સ્થાપિત કરો. ત્યાર પછી માતાજીની મૂર્તિને કુમકુમથી તિલક કરો. માતાજીને અબીલ, ગુલાલ, કુમકુમ અને રોલીથી માતાજીનું પૂજન કરો. ત્યાર પછી માતાજીની મૂર્તિ ઉપર નાગલા ચડાવો. માતાજીની મૂર્તિ ઉપર રૂના કુમકુમથી નાગલા કરેલા હોય, માળા કરેલી હોય એ ચડાવવી જોઈએ. ત્યાર પછી માતાજીના મૂર્તિની પાસે જ એક કળશની સ્થાપના કરો. કળશની સ્થાપના કરવા માટે ભક્ત મિત્રો, ઘઉંની ઢગલી કરો. એ ઢગલી ઉપર કળશની અંદર સ્વચ્છ જળ ભરો. એ કળશની અંદર 1 રૂપિયો અને સોપારી મૂકી અને તેની ઉપર એક શ્રીફળ મૂકવું જોઈએ. આ શ્રીફળ પર પણ તમે જો સારું લાલ કલરનું વસ્ત્ર વીંટીને મૂકો તો સૌથી વધારે સારું. ત્યારબાદ શ્રીફળ ઉપર પણ રૂના નાગલા ચડાવો. ત્યાર પછી શ્રીફળને તથા કળશને સાથિયો કરો, કુમકુમથી તિલક કરો અને કુમકુમના છાંટણા કરો. અક્ષત અને અબીલ ગુલાલથી કળશની પૂજા કરો. ત્યાર પછી એક દોરો લો, કાચા સૂતરનો દોરો લો. ત્યાર પછી એ દોરાને 10 ગાંઠ વાળો અને આ દોરો કળશની અરતે ફરતે વીંટાળો અને ત્યાર પછી માતાજીની મૂર્તિને પણ દોરો અર્પણ કરો. ત્યાર પછી જે વ્રત કરનાર સૌભાગ્ય નારી છે તે નારીએ પણ આ દોરો પોતાની કલાઈ ઉપર બાંધે. ત્યાર પછી માતાજીને અંતઃકરણથી સાચા દિલથી પ્રાર્થના કરો, પૂજા કરો. સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈ લો. ત્યાર પછી સ્વચ્છ કપડાં પહેરી માતાજીનું નામ લેતા લેતા માતાજીની મૂર્તિ સમક્ષ આવો. ત્યાર પછી માતાજીની અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ વડે પૂજા કરો. પણ યાદ રાખો, 10 દિવસે દરરોજ નવા અલગ અલગ તાજા ફૂલ તમે માતાજીને અર્પણ કરો.
ત્યાર પછી થાળ ધરાવવા માટે માતાજીને ફળ તથા જુદા જુદા ભોગ 10 દિવસ અલગ અલગ ભોગ લગાવો. ત્યાર પછી માતાજીની આરતી કરો, માતાજીનો થાળ કરો અને માતાજીના મંત્રનો જાપ કરો. આખો દિવસ માતાજીના મંત્રનું ઉચ્ચારણ કરો. જય દશામાં, જય દશામાં, જય દશામાં બોલતા જાઓ અને ઘરનું કાર્ય કરતા જાઓ. ત્યાર પછી આખો દિવસ માતાજીના ભજન અને માતાજીના ગરબા સાંભળો અથવા તો ગાઓ. જો તમને ગાતા ન આવડે તો માતાજીના ગરબા સાંભળો. માતાજીનું પુસ્તક પણ માતાજીના મૂર્તિ અને કળશ પાસે મૂકો. ત્યાર પછી માતાજીનું ભજન ગાઈ, માતાજીની પ્રાર્થના કરી અને દરરોજ માતાજીની સવાર અને સાંજ પૂજા કરો. ભક્ત મિત્રો, યાદ રાખો કે ઉપવાસ કરવાનો હોય છે. માતાજીનો જે રીતે તમે ઉપવાસ 1 વર્ષ કરો તે જ રીતે તમારે બીજા વર્ષે, ત્રીજા વર્ષે એમ 10 વર્ષ સુધી કરવાનું હોય છે. 1 વર્ષ તમે એકટાણું કરો, પછી બીજા વર્ષે તમે ઉપવાસ કરો, પછી ત્રીજા દિવસે માત્ર ફળાહાર લો, પછી ચોથા વર્ષે પાણી ગ્રહણ ખાલી કરો, એવું નહીં. ભક્ત મિત્રો, આપણે જે પદ્ધતિ અપનાવીએ છીએ, જે આપણી શક્તિ છે, ઉપવાસની રીત આપણે અપનાવીએ છીએ તે દરેક વર્ષ સુધી એને પકડી રાખવાની હોય છે. એટલે એ જ પદ્ધતિથી દર વર્ષે તમારે પૂજા કરવાની હોય છે અને એ જ પદ્ધતિથી તમારે ઉપવાસ કે એકટાણું તમારી શક્તિ મુજબ રાખવાનું હોય છે. તો ભક્ત મિત્રો, આ હતી પૂજનની વિધિ. અને ભક્ત મિત્રો, 10 દિવસ માતાજીની પૂજા કર્યા પછી 10મા દિવસની રાત્રિએ જાગરણ કરવાનું હોય છે. માતાજીનું વ્રતનું જ્યારે જાગરણ કરો છો ત્યારે ઘણા ભક્ત મિત્રો પિક્ચર જોવા જાય છે અને વાતોચીતો કરે છે અને એવી રીતે જાગરણ પસાર કરે છે, અથવા તો ઘરે ટીવી જોવે છે અને જાગરણ કરે છે. પણ ભક્ત મિત્રો, આ રીતે જાગરણ કરવાની જે આ રીત છે એ સાચી રીત નથી. માતાજીનું કે કોઈ પણ વ્રતનું જાગરણ કરવાની જે સાચી રીત છે તે રીત આ પ્રમાણે છે. ભક્ત મિત્રો, જ્યારે માતાજીનું જાગરણ હોય કે કોઈ પણ વ્રતનું જાગરણ હોય ત્યારે ભગવાનનું, માતાજીનું સ્મરણ કરવું જોઈએ. જેમ કે દશામાનું જાગરણ હોય તો જાગરણની રાત્રે દશામાના ભજનો ગાવા જોઈએ, દશામાના વાર્તા સાંભળવી જોઈએ, દશામાના પરચાઓ સાંભળવા જોઈએ તથા કીર્તનમય, ધ્યાનમય આખી રાત પસાર કરવી જોઈએ. આ રીત એ જાગરણની સાચી રીત છે. જાગરણ એટલા માટે કરવાનું હોય છે કે માતાજીનું જે અંતિમ દિવસ, વ્રતનો અંતિમ દિવસ હોય છે તે અંતિમ રાત્રિ આપણે ભક્તિમય વિતાઈએ. આપણે માતાજીનું નામ જપ કરતાં કરતાં, સ્મરણ કરતાં કરતાં જય દશામાં, જય દશામાં, જય દશામાં એમ માળા મંત્રનો જાપ કરતાં કરતાં આખી રાત જાગરણ પસાર કરવું જોઈએ. ત્યાર પછી 11મા દિવસે સવારે સૂર્યોદય પહેલાં આપણે વહેલા જાગીને, નાહી ધોઈને, પૂજા અર્ચન કરીને માતાજીનું ઉત્થાપન કરવું જોઈએ. માતાજીની મૂર્તિને તથા જે આપણે ત્યાં સ્થાપનામાં મૂકેલી પૂજાની સામગ્રી છે તે બધું લઈ માતાજીનું નામ લેતા લેતા, કોઈ સ્વચ્છ જળાશય હોય, કોઈ સ્વચ્છ તળાવ હોય, નજીકમાં કોઈ નદીનું વહેણ હોય તો તેની અંદર જઈને માતાજીની મૂર્તિને વિસર્જન કરવી જોઈએ. પણ ભક્ત મિત્રો, વિસર્જન કરતાં પહેલાં ત્યાં નદી કિનારે કે તળાવ કિનારે પણ માતાજીની આરતી અને પૂજા વિધિ કરી અને માતાજીને હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ. 2 હાથ જોડી અને માતાજીની ક્ષમા યાચના કરવી જોઈએ કે હે મા દશામાં, આ 10 દિવસ દરમિયાન, આ પૂજા દરમિયાન જો પણ કોઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય, ભૂલચૂક થઈ ગઈ હોય તો માતાજી તેને તમે મોટું દિલ રાખી અમને બાળ જાણી અને ક્ષમા કરજો. હે મા, હું તમારી માફી માગું છું. કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. બાળ જાણી અને અમારા ઉપર તમારી કૃપા સદાય બનાવી રાખજો. અમને ખૂબ જ તમારો આશીર્વાદ ફળે તેવા અમને આશીર્વાદ આપો. તો આવી રીતે માતાજીને ભારી હૃદયે 11મા દિવસે 10 દિવસ પૂજન કર્યા પછી માતાજીને આવી રીતે વિસર્જન કરવું જોઈએ.
અને ભક્ત મિત્રો, જે રીતે આ પૂજન વિધિ કરો છો 1 વર્ષ દરમિયાન, એવી જ રીતે પાછળના 10 વર્ષ દરમિયાન પણ પૂજા વિધિ કરવી જોઈએ. અને 10 વર્ષે માતાજીનું વ્રતનું ઉજવણું કરવું જોઈએ. ઉજવણામાં તમે યથાશક્તિ બ્રાહ્મણને દાન આપો, સીધું આપો, અને જે વ્રત કરે છે તે સૌભાગ્યવતી સ્ત્રીઓને તમે જમવાનું આમંત્રણ આપો. અને માતાજીના આ વ્રતના ઉજવણાની અંદર યથાશક્તિ સૌભાગ્યના ચિહ્નો રૂપી એ સ્ત્રીઓને તમે ભેટ અર્પણ કરો. યથાશક્તિ 11 રૂપિયા, 21 રૂપિયા, 100, 101 રૂપિયા, અને તથા બધી જ જે સામગ્રી છે, જે શૃંગારની સામગ્રી છે તે અર્પણ કરો. આ બધું જ આપણી યથાશક્તિ પ્રમાણે કરવાનું હોય છે. બ્રાહ્મણને દાન પણ આપણી યથાશક્તિ પ્રમાણે દેવાનું હોય છે. અને ભક્ત મિત્રો, હા, જ્યારે આપણે વિસર્જન કરીને ઘરે આવીએ છીએ ત્યારે પણ આપણે યથાશક્તિ સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું જોઈએ. તો ભક્ત મિત્રો, આ હતી સંપૂર્ણ પૂજન વિધિ. આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જાણીશું માતાજીની વ્રત કથા. તો બોલો શ્રી દશા માતે કી છે. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.